આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં રોગચાળો વકર્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે રોગચાળામાં વધારો થયો છે વડોદરા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ આવી છે તો પાણી તેમજ મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોઇડના દર્દીઓમાં પણ વધારો થયો છે તો ડેન્ગ્યુના 54 ચિકનગુનિયાના 30 અને ટાઇફોઇડના 17 દર્દી નોંધાયા છે સાથે જ કહી શકાય કે રોગચાળાએ માથું ઉચક્યું વડોદરામાં કહી શકાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી દર્દીઓથી ઉભરાઈ આવ્યા છે હોસ્પિટલ પાણી તેમજ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે તો ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોઇડના દર્દીઓમાં પણ વધારો થયો છે તો ડેન્ગ્યુના 54 તો ચિકનગુનિયાના 30 કેસ નોંધાયા ટાઇફોઇડના 17 દર્દીઓ નોંધાયા છે તો રોગચાળાએ માથું ઉચક્યું છે ફરી એકવાર વડોદરામાં સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ આવી છે તો પાણી તેમજ મચ્છરજન્ય રોગમાં પણ વધારો નોંધાયો છે તો ડેન્ગ્યુ ચિકનગુનિયા ટાઇફોઇડના દર્દીઓમાં પણ વધારો થયો છે ડેન્ગ્યુના 54 કેસ ચિકનગુનિયાના 30 કેસ અને ટાઇફોઇડના 17 કેસ નોંધાયા છે તો વડોદરા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ આવી છે તો વડોદરામાં રોગચાળો વકર્યો છે તો લાંબી કતારો પણ જોવા મળી છે દર્દીઓની વડોદરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ પાણી તેમજ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો